લાસ્ટ લેક્ચરમાં આપણે ધાતુ ઓક્સાઇડમાંથી રિડક્શન દ્વારા ધાતુ કેવી રીતે મેળવવી બરાબર છે એની બે પદ્ધતિઓનો આપણે થોડો ઘણો અભ્યાસ કરેલો. પહેલી પદ્ધતિ હતી યોગ્ય રિડક્શન કરતા પદાર્થનો ઉપયોગ કરીને ધાતુ ઓક્સાઇડનું રિડક્શન કરી ધાતુ મેળવવી. અને બીજા નંબરે પ્રક્રિયા પદ્ધતિનું નામ હતું ઇલેક્ટ્રોનેશન પદ્ધતિ. ઇલેક્ટ્રોનેશન પદ્ધતિનો આપણે ડિટેલમાં અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અત્યારે આપણે તો કે ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે તો કે આપણે યોગ્ય રિડક્શન કરતા પદ્ધતિ ની આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું, ચર્ચા કરીશું. આ પદ્ધતિની અંદર આપણે એલિંગહામ આકૃતિ વિશે ડિટેલમાં અભ્યાસ કરવો છે. JEE અને નીટ માટે અને ગુસ્કેટ માટે થોડો અગત્યનો ટોપિક થઈ જાય. પરંતુ એલિંગહામ આકૃતિ સમજતા પહેલા આપણે પહેલા તો આ ઉષ્મીય રિડક્શન પદ્ધતિમાં શા માટે રિડક્શન કરતા પદાર્થની જરૂર પડે છે અને રિડક્શન કરતા પદાર્થ ઉમેર્યા પછી પણ યોગ્ય તાપમાનની શા માટે જરૂર પડે છે એટલે તો આપણે એનો અભ્યાસ કરીએ. મિત્રો તમને થશે કે ઉષ્મીય રિડક્શન કોને કહેવાય? તો સામાન્ય રીતે ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ આયનનું રિડક્શન કરી ધાતુ મેળવવા માટે જ્યારે યોગ્ય રિડક્શન કરતા પદાર્થનો ઉપયોગ કરીને તો કે એમાં તાપમાન યોગ્ય તાપમાનના સમયગાળામાં ધાતુ મેળવવામાં આવતી હોય છે. આ પદ્ધતિને ઉષ્મીય રિડક્શન પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તમે જો અહીંયા ધારો કે મારી પાસે કોઈ મેટલ ઓક્સાઇડ છે MO, અહીંયા M2O પણ હોઈ શકે, MO પણ હોઈ શકે, M2O3 પણ હોઈ શકે, MO2 પણ હોઈ શકે. આપણે સરળતા ખાતર આપણે જનરલ ઓક્સાઇડ આ રીતે દર્શાવી ધારો કે મેટલ ઓક્સાઇડ છે. આ મેટલ ઓક્સાઇડમાંથી મારે ધાતુ મેળવવી છે. આ રીતે ધાતુને મુક્ત કરવી છે બરાબર છે. તો આના માટે આપણે શું કરવું પડે છે તો કે એક તો યોગ્ય રિડક્શન કરતા પદાર્થની જરૂર પડે છે, યોગ્ય રિડક્શન કરતાની જરૂર પડે છે અને સાથે સાથે યોગ્ય તાપમાનની પણ જરૂર પડે છે. તો ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે રિડક્શન કરતાની શા માટે જરૂર પડે છે અને શા માટે તાપમાનની પણ યોગ્ય તાપમાન હોય તો જ પ્રક્રિયા થાય છે? તો શા માટે સામાન્ય સંજોગોમાં પ્રક્રિયા થતી નથી એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો એક ઉદાહરણ દ્વારા સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ. તો ધારો કે મારી પાસે ધાતુ ઓક્સાઇડ તરીકે ઝિંક ઓક્સાઇડ છે. ઝિંક ઓક્સાઇડ છે એ સોલિડ ફોર્મમાં છે અને આ રીતે જ્યારે મારે એને એમાંથી ઝિંક ધાતુને છૂટી પાડવી છે અને ઓક્સિજનને છૂટો પાડવો છે એટલે કે એનું વિઘટન કરવું છે બરાબર છે. તો સામાન્ય સંજોગોની અંદર તાપમાનના સામાન્ય ગાળામાં, મિત્રો અહીંયા હું જ્યારે તાપમાનનો સામાન્ય ગાળો બોલું બરાબર છે તો 100 ડિગ્રી સેલ્સિયસ નહીં સમજવાનું, પણ 100 ડિગ્રીથી લઈને 400-500 ડિગ્રી સેલ્સિયસ સુધીનો તાપમાનનો ગાળો લેવાનો. કારણ કે આ તાપમાન સામાન્ય કન્ડિશનમાં આપણે તૈયાર કરી શકીએ છીએ. એટલે તાપમાનનો સામાન્ય ગાળો એટલે લગભગ 500 થી 800 કેલ્વિન સુધીનો જે ગાળો છે આપણે તાપમાનનો સામાન્ય ગાળો કહીશું. તો તાપમાનના સામાન્ય ગાળામાં ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક ધાતુને મેળવી શકાતી નથી. એનો અર્થ એવો થયો કે આ પ્રક્રિયા તાપમાનના સામાન્ય ગાળાની અંદર આપમેળે થતી નથી. અને મિત્રો આપણે ભણી ગયા ઉષ્માગતિશાસ્ત્રની અંદર કે સામાન્ય રીતે જે પ્રક્રિયા આપમેળે થતી ન હોય તેના માટે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું હોય? ગ્રેટર ધેન 0 હોય, એટલે કે ડેલ્ટા જી પોઝિટિવ હોય. અને જે પ્રક્રિયા આપમેળે થાય છે એના માટે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું હોય? ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય તો કે ઋણ હોય. અહીંયા પ્રક્રિયા આપમેળે થતી નથી એનો અર્થ થયો કે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું થઈ ગયું? પોઝિટિવ થઈ ગયું. તો ડેલ્ટા જી નું મૂલ્ય પોઝિટિવ શા માટે થયું એ સમજવા માટે પ્રયત્ન કરીએ. તો આપણે આની રિવર્સ પ્રક્રિયા જોઈએ. અહીંયા શું છે તો કે અહીંયા ઝિંક સોલિડ થયો અને અહીંયા હાફ O2 ગેસ. આપણે રિવર્સ પ્રોસેસ જોઈએ એટલે કે દહનની પ્રક્રિયાની વાત કરીએ. મિત્રો તમે કોલસાને ગરમ કરો છો, સળગાવ્યા નથી કરતો, ગરમ કરવાની વાત કરો છો. તમે કોલસાને ગરમ કરો છો, હીટ આપો છો તો કોલસો ધીમે ધીમે ગરમ થશે એટલે શું થશે તો કે ધીમે ધીમે લાલ થતો જશે, રાઈટ? અને એની પોતે ઉષ્મા મુક્ત કરશે. મિત્રો યાદ રાખો કે કોઈ પણ પદાર્થની જ્યારે દહન પ્રક્રિયા કરવામાં આવે, કોઈ પણ પદાર્થનું જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે ત્યારે એ પ્રક્રિયા હંમેશા ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે ઉષ્મા મુક્ત થતી હોય. તો તમે એક પાત્રમાં ઝિંક ધાતુ લીધું છે, ઝિંક ધાતુનો ભૂક્કો લીધો છે અને નીચે તમે એને બન્સન બર્નર વડે તમે ધારો કે એને લેબોરેટરીમાં તમે પ્રેક્ટિકલ કરી રહ્યા છો, તમે એને ગરમી આપો છો, ધીમે ધીમે ઝિંક ગરમ થશે. ખુલ્લું પાત્ર છે એટલે હવા ઓક્સિજન છે તો એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઝિંક ઓક્સાઇડમાં ફેરવાશે. આ પ્રક્રિયા સામાન્ય તાપમાનના ગાળામાં થાય છે એટલે એમ કહી શકાય કે ઝિંકમાંથી ઝિંક ઓક્સાઇડ બનવાની પ્રક્રિયા એ કેવી પ્રક્રિયા છે? આપણે થતી પ્રક્રિયા છે અને એના માટે ડેલ્ટા જી કેવો મળશે? હંમેશા <0 મળશે. તો અહીંયા લખીએ કે ઝિંક ઓક્સાઇડ
ના નિર્માણની ઘટના એ કેવી ઘટના થશે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થશે, કારણ કે ઉષ્મા ઉત્સર્જિત થાય છે, એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે અને એ આપમેળે થાય છે. પાછી આ પ્રક્રિયા કેવી છે? આપમેળે થાય છે. અને પ્રક્રિયા આપમેળે થાય તો ડેલ્ટા જી કેવો મળે? <0 મળે. તો એનો અર્થ એવો થયો કે ઝિંક સોલિડ પ્લસ હાફ O2 gives ઝિંક ઓક્સાઇડ. આ પ્રક્રિયા આપમેળે થાય છે, એનો અર્થ થયો કે ડેલ્ટા જી કેવો મળશે? તો કે ડેલ્ટા જી નેગેટિવ મળશે. અને ડેલ્ટા જી નેગેટિવ મળે છે એનો અર્થ થયો કે પ્રક્રિયા કેવી છે? આપમેળે થાય છે. પરંતુ જો તમે આની પ્રતિગામી પ્રક્રિયા લખો, ઝીંકમાંથી ઝિંક ઓક્સાઇડ બનવાની પ્રક્રિયા આપમેળે થાય છે, તો ડેલ્ટા જી કેવો છે? નેગેટિવ છે. તો તમે એની પ્રતિગામી પ્રક્રિયા લખો, તો પ્રતિગામી પ્રક્રિયામાં શું થશે? ઝિંક ઓક્સાઇડ છે. હવે તમે ઝિંક ઓક્સાઇડને લો છો અને તમે એને ગરમ કરો છો, તો તાપમાનના સામાન્ય ગાળામાં એટલે કે 500 થી 800 કેલ્વિન તાપમાને ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક ધાતુ અને ઓક્સિજન મુક્ત થતા નથી. શા માટે? કારણ કે તમે પ્રતિગામી પ્રક્રિયા લખો છો તો ડેલ્ટા જી કેવો થઈ જાય છે? પોઝિટિવ થઈ જાય છે. આ મિત્રો યાદ રાખો કે કોઈ પણ ધાતુના ઓક્સાઇડ માંથી ધાતુ મેળવવા માટેની પ્રક્રિયા જો સામાન્ય અવસ્થામાં કરવામાં આવે તો ડેલ્ટા જી નું મૂલ્ય કેવું મળે છે? પોઝિટિવ મળે છે. એટલે આપણે લખીએ આમ ધાતુ ઓક્સાઇડ નું વિઘટન અથવા ધાતુ ઓક્સાઇડના વિઘટનની પ્રક્રિયા માટે ડેલ્ટા જી નું મૂલ્ય પોઝિટિવ થતું હોવાથી તાપમાનના સામાન્ય ગાળામાં આ પ્રક્રિયા થતી નથી. એનો અર્થ એવો થયો કે જો મારે ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવી હોય, મારે મેળવવી જ છે, રિડક્શન કરતા નથી ઉમેરો, મારે ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવી છે, હું ઉષ્મા આપવા તૈયાર છું, તાપમાન વધારવા તૈયાર છું, તો ક્યારે પ્રક્રિયા થશે એ સમજવા માટે આપણે એક ઉદાહરણનો અભ્યાસ કરીએ. બરાબર છે? આપણે આ જ ઉદાહરણ લઈશું. તમે જુઓ અહીં આ જે પ્રક્રિયા છે વિઘટનની પ્રક્રિયા, આ વિઘટનની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, ઉષ્મા શોષક છે. કેમ? તો કે તમારે અહીંયા ઉષ્મા આપવી પડે છે ને, અહીંયા પણ તમે ઉષ્મા આપી. ધારો કે મારી પાસે આ રીતે કોઈ એક પાત્ર છે, અહીંયા સ્ટેન્ડ છે અને ધારો કે અહીંયા બર્નર છે, તમે અહીંયા ઝિંક ધાતુ મૂકો છો ત્યારે ઝિંકમાંથી ઝિંક ઓક્સાઇડ બને છે, દરમિયાન ઉષ્મા મુક્ત થાય છે. બરાબર છે? એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કીધી. પણ તમે અહીંયા ઝિંક ઓક્સાઇડ લો છો તો ત્યારે ઉષ્મા મુક્ત થતી નથી, પરંતુ ઝિંક ઓક્સાઇડમાં ઝિંક અને ઓક્સાઇડ વચ્ચેના બંને તોડવા માટે તમારે ઉષ્મા આપવી પડે છે, માટે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો આપણે લખીશું અહીંયા કે ધાતુ ઓક્સાઇડ નું વિઘટન એ કેવી પ્રક્રિયા છે? ઉષ્મા શોષક પ્રક્રિયા છે. અને ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો ડેલ્ટા એચ કેવો બને? પોઝિટિવ બને. તો ડેલ્ટા એચ બરાબર શું થઈ જશે? પોઝિટિવ થઈ જશે. સારું, આપણે ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ જેવું ડેલ્ટા જી માટે શું છે? ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. તો આપણે એન્ટ્રોપીની પણ વાત કરવી પડે. તો તમે અહીંયા જુઓ, અહીંયા જે પ્રક્રિયક છે એ ઘન અવસ્થામાં છે અને જે નિપજ છે એ ઘન અને વાયુ અવસ્થામાં છે. તો ઘનમાંથી વાયુ પણ બને છે, માટે અહીં એન્ટ્રોપી વધે છે, અવ્યવસ્થા વધે છે, માટે એન્ટ્રોપી વધે છે. એટલે આપણે લખીએ કે અહીં તો કે ઘનમાંથી ઘન અને વાયુ ઉત્પન્ન થતો હોવાથી એન્ટ્રોપી અવ્યવસ્થા કેવી થાય છે? અવ્યવસ્થા
વધે છે. અને મિત્રો અવ્યવસ્થા વધે તો એન્ટ્રોપી વધે, અને એન્ટ્રોપી વધે તો એન્ટ્રોપીનો ફેરફાર કેવો થાય? તો કે ડેલ્ટા એસ કેવો થાય? પોઝિટિવ થાય. બરાબર છે. આપણને ખબર છે કે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. અહીંયા ડેલ્ટા એચ પોઝિટિવ, ડેલ્ટા એસ પોઝિટિવ, તો ટી ડેલ્ટા એસ પોઝિટિવ. બરાબર છે. પણ અહીંયા ડેલ્ટા જી કેવો છે? લેસ ધેન 0, ગ્રેટર ધેન 0 છે. એટલે કે ડેલ્ટા જી ધન છે. એનો અર્થ થયો કે આ પોઝિટિવ છે, છતાં પણ ડેલ્ટા એચ નું મૂલ્ય વધારે હોવાને કારણે ડેલ્ટા જી કેવો મળે છે? લેસ ધેન, ગ્રેટર ધેન 0 મળે છે. તો ડેલ્ટા જી ને જો આપણે પ્રક્રિયા આપણે કરવી હોય તો ડેલ્ટા જી કેવો કરવો પડે? લેસ ધેન 0 કરવો પડે. તો ડેલ્ટા જી લેસ ધેન 0 કરવા માટે મારે ટી ડેલ્ટા એસ નું મૂલ્ય કેવું કરવું પડે? વધારવું પડે. ટી ડેલ્ટા એસ નું મૂલ્ય જ્યારે ડેલ્ટા એસ કરતા વધી જાય ત્યારે ડેલ્ટા જી લેસ ધેન 0 મળે. અને ટી ડેલ્ટા એસ નું મૂલ્ય જ્યારે વધારવું હોય તો શું કરવું પડે? તાપમાન વધારવું પડે. જેમ જેમ તાપમાન વધે તેમ તેમ ટી ડેલ્ટા એસ નું મૂલ્ય વધે. અને જેમ ટી ડેલ્ટા એસ નું મૂલ્ય વધે તેમ ડેલ્ટા જી નું મૂલ્ય છે એ ઘટતું જાય. અને એક સમય એવો આવે કે ડેલ્ટા એસ કરતા ટી ડેલ્ટા એસ નું મૂલ્ય વધી જવાથી ડેલ્ટા જી લેસ ધેન 0 બને. આ સમજવા માટે આપણે એવું અઝ્યુમ કરીએ છીએ, આ હાઇપોથેટિકલી છે, સમજવા માટે છે, આવું થતું નથી. બરાબર છે. આ જે મૂલ્ય લખું છું એ પરફેક્ટ નથી, સમજવા માટે છે. તો ધારો કે આ જ પ્રક્રિયા છે. કઈ? આ પ્રક્રિયા છે. બરાબર છે. આપણે લખીએ કે ધારો કે ઝિંક ઓક્સાઇડ નું વિઘટન કરીને ઝિંક ધાતુ, વિઘટન અહીંયા સેલ્ફ રિડક્શન પણ બોલાય. કેમ? તો કે Zn+2 છે, એમાંથી Zn માં ફેરવો એટલે સેલ્ફ રિડક્શન પણ આપણે બોલી શકીએ. તો ઝિંક ઓક્સાઇડ માંથી ઝિંક અને ઓક્સિજનને છૂટો પાડવો હોય, બરાબર, જેના માટે ડેલ્ટા જી કેવો મળે છે? તો કે પોઝિટિવ મળે છે. ધારો કે આ પ્રક્રિયા માટે અઝ્યુમ કરી લઈએ કે ધારો કે ડેલ્ટા એચ નું મૂલ્ય, ધારો કે આ વિઘટન પ્રક્રિયા કરવા માટે ડેલ્ટા એચ નું મૂલ્ય કેટલું છે? 20,000 જૂલ છે પ્રતિ મોલ. એટલે કે 1 મોલ ઝિંક ઓક્સાઇડ નું સંપૂર્ણ વિઘટન કરવું હોય તો એને 20,000 જૂલ ઉષ્મા આપવી પડે છે. અને ધારો કે એ દરમિયાન થતો સોલિડ માંથી સોલિડ અને ગેસમાં જ્યારે ફેરવાય છે તે દરમિયાન થતો એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એસ ધારો કે 20 જૂલ છે. બંને પોઝિટિવ છે તો બંને પોઝિટિવ રાખે. હવે ધારો કે કોઈ ટી તાપમાને ધારો કે ડેલ્ટા એસ નું મૂલ્ય 20 છે, તો આપણે અહીંયા લખીએ કે ધારો કે કોઈ ટી છે અહીંયા, તો ટી બરાબર ધારો કે લઈએ આપણે 300 કેલ્વિન તાપમાન. તો ટી તાપમાને ડેલ્ટા જી નું મૂલ્ય કેટલું થશે? તો કે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ થાય. તો 300 કેલ્વિન તાપમાને અગર મારે ડેલ્ટા જી શોધવું હોય તો શું કરવું પડે? ડેલ્ટા એચ નું મૂલ્ય લેવું પડે. કેટલું લેવું પડે? તો કે 20,000 માઇનસ ટેમ્પરેચર 300 કેલ્વિન છે, તો 300 કેલ્વિન તાપમાને ધારો કે એની એન્ટ્રોપી કેટલી છે? 20 છે, એવું આપણે અઝ્યુમ કરી શકીએ. અત્યારે તો 3 દુ 6, 6,000, 20,000 માંથી 6,000 જાય તો મને ડેલ્ટા જી કેટલો મળશે? 14,000 મળશે. બરાબર છે. 14,000 જૂલ મળશે. અત્યારે એકમ લખતો નથી, જસ્ટ સમજો જૂલ છે આપણો ડેલ્ટા જી છે. તો ડેલ્ટા જી કેવો મળ્યો મને? ગ્રેટર ધેન 0 મળ્યો. તેથી પ્રક્રિયા આપણે થશે નહીં. હવે ધારો કે આ જ પ્રક્રિયા ધારો કે આપણે 600 કેલ્વિન તાપમાને કરીએ છીએ. બરાબર છે. જરૂરી ઉર્જા કેટલી છે? 20,000 છે. ઉષ્મા કેટલા જૂલ જોઈએ છે? 20,000 જોઈએ છે. તાપમાન કેટલું થયું? 600. એન્ટ્રોપીમાં ફેરફાર થશે પણ બહુ ફરક પડે નહીં. બરાબર છે. એટલે આપણે જસ્ટ 20 આપણે અચળ રાખીશું અત્યારે. તો ધારો કે ડેલ્ટા એસ 20 છે, તો 6 દુ 12 થયા. 20 માંથી 12 જાય એટલે રહેશે કેટલા? તો કે 8. એટલે અહીંયા આપણે શું મળશે? 8,000 મળશે. ધારો કે 900 કેલ્વિન લઈએ. 900 કેલ્વિન તાપમાને ડેલ્ટા જી કેટલો જોઈશે? 20,000 જોઈશે. અને એની સામે ડેલ્ટા એસ આપણે અચળ રાખી ધારો કે, બરાબર છે. તો 20 લઈએ તો 9 દુ 18, 20 માંથી 18 જાય તો 2,000. તો હજુ પણ ડેલ્ટા એચ કેવો મળ્યો? ડેલ્ટા જી કેવો મળ્યો? પોઝિટિવ મળ્યો. બરાબર છે. પરંતુ હવે ધારો કે હું 1200 કેલ્વિન તાપમાન કરી દઉં છું. આ જસ્ટ હાઇપોથેટિકલી ઉદાહરણ સમજવા માટે છે. તો શું થશે અહીં ગાડી? તો કે 20,000 માઇનસ તો કે 1200 ગુણ્યા 20 એટલે 12 દુ 24,000. તો 20,000 માંથી 24,000 જાય એટલે કેટલા મળે? -4,000 મળશે. તો તમે જુઓ, જ્યારે 1200 કેલ્વિન તાપમાન કરવામાં આવ્યું, જ્યારે 1200 કેલ્વિન તાપમાન કરવામાં આવ્યું છે ત્યારે ડેલ્ટા જી નું મૂલ્ય લેસ ધેન 0 થાય છે. તેથી પ્રક્રિયા આપમેળે થશે.
અને તેથી કહી શકાય કે આપેલ ધાતુના ઓક્સાઇડના વિઘટન માટે જો 1200 કેલ્વિન ટેમ્પરેચર પૂરું પાડવામાં આવે તો ધાતુ મુક્ત થાય અને ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંક ધાતુ મળે. આ તો હાઇપોથેટિકલ ઉદાહરણ છે મિત્રો, બરાબર છે. કેટલીક ધાતુના ઓક્સાઇડ તો એવા છે કે જે સામાન્ય તાપમાનના ગાળામાં પણ પ્રક્રિયા આપે છે, બરાબર છે. ધારો કે મર્ક્યુરી ઓક્સાઇડ લો, ઇમેજિન કરો કે મારી પાસે મર્ક્યુરી ઓક્સાઇડ છે, તો મર્ક્યુરી ઓક્સાઇડ તો હું ફક્ત 500 કેલ્વિન તાપમાને પણ ગરમ કરીશ તો એમાંથી મર્ક્યુરી છૂટી પડી જાય છે, બરાબર છે. આ રીતે સોલિડમાંથી મર્ક્યુરી છૂટી પડી જાય. પરંતુ મોટાભાગની ધાતુના ઓક્સાઇડ માટે તો કે આ જે ટેમ્પરેચર જે છે જેના માટે ડેલ્ટા જી લેસ ધેન 0 થાય, આ તાપમાનનું મૂલ્ય બહુ જ ઊંચું જોવા મળે છે. ધારો કે 4000 5000 કેલ્વિનની જરૂર પડતી હોય તો એટલું ઊંચું તાપમાન તો કે મેળવવું મુશ્કેલ બને. સાથે સાથે તો કે તમારી પાસે તો કે એટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવા માટે તમારે તો કે ખૂબ જ તો કે ખર્ચાળ પદ્ધતિ સાબિત થાય. તો સામાન્ય રીતે ધાતુના ઓક્સાઇડ અતિશય ઊંચા તાપમાને વિઘટન પામતા હોવાને કારણે જો કોઈ પદ્ધતિ દ્વારા એનું તાપમાન નીચું કરવામાં આવે અને નીચા તાપમાને જો આ જ પ્રક્રિયા થતી હોય તો પ્રક્રિયા સરળતાથી થાય. આ માટે જ તો કે જ્યારે યોગ્ય રિડક્શન કરતા પ્રક્રિયા ઉમેરવામાં આવે છે ત્યારે નીચા તાપમાને જ તો કે ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવી શકાય છે. એટલે એક સ્ટેટમેન્ટ લખીએ ગાડી તો કે આમ ધાતુ ઓક્સાઇડ માંથી વિઘટન દ્વારા ધાતુ મેળવવા અતિ ઊંચા તાપમાનની જરૂર પડે છે. અતિ ઊંચા તાપમાનની જરૂર પડે છે. પરિણામે પદ્ધતિ કેવી બને છે? ખર્ચાળ સાબિત થાય છે. સોના કરતા ઘણામણ મોંઘું થાય એમ ધાતુ પ્રાપ્ત કરી કરતા એમાં ખર્ચો વધારે થઈ જાય. પરિણામે પદ્ધતિ ખર્ચાળ સાબિત થાય છે અથવા ખર્ચાળ બને છે. આથી આને લખતું નથી, જરૂર નથી એટલે બરાબર છે. આમ જો યોગ્ય રિડક્શન કરતા પદાર્થનો ઉપયોગ કરવામાં આવે તો નીચા તાપમાને પણ તો કે ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવી શકાય. આમ આપણે જોયું કે ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે તો કે રિડક્શન કરતા પદાર્થની જરૂર પડે છે. રિડક્શન કરતા પદાર્થ તરીકે ધાતુનો ઉપયોગ પણ કરી શકાય, બરાબર છે. અથવા કાર્બન મોનોક્સાઇડ જેવા તો કે અધાતુ સંયોજનોનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો શરૂઆતમાં આપણે જોઈએ કે ધાતુ તરીકે રિડક્શન કરતા તરીકે ધાતુનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. તો જસ્ટ આપણે અહીંયા લખીએ રિડક્શન કરતા તરીકે ધાતુ. ધ્યાન આપજો. આપણે જાણીએ છીએ કે ધાતુ ઓક્સાઇડમાંથી તો કે વિઘટનની પ્રક્રિયા દ્વારા ધાતુ મેળવવા માટે ઊંચા તાપમાનની જરૂર પડે છે, પરંતુ તે ખર્ચાળ સાબિત થાય છે. આથી જો આપણે જે ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવી છે એના કરતા વધુ સક્રિય ધાતુને જો આપણે ઉપયોગમાં લઈએ તો ધાતુ ઓક્સાઇડમાંથી સરળતાથી ધાતુને આપણે રિડક્શન પ્રક્રિયા દ્વારા મેળવી શકીએ છીએ. તો આ સમજવા માટે આપણે એક ઉદાહરણનો અભ્યાસ કરીએ. ધારો કે મારી પાસે ઝીંક ઓક્સાઇડ અને મેગ્નેશિયમના ઓક્સાઇડ છે. તો જસ્ટ ઇમેજિન કરો કે મારી પાસે છે અહીંયા ઝીંક ઓક્સાઇડ. આ ઝીંક ઓક્સાઇડમાંથી તો કે વિઘટન દ્વારા ઝીંક ધાતુ મેળવવા માટેની પ્રક્રિયા માટેનો જો મુક્ત ઉર્જા ફેરફાર ડેલ્ટા જી નું મૂલ્ય આપણે ફરી પોઝિટિવ જ હશે. આપણે કીધું આગળ કે કોઈ પણ ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવાની પ્રક્રિયા છે, બરાબર છે, એના માટે ડેલ્ટા જી કેવો મળે છે? પોઝિટિવ મળે છે, કારણ કે પ્રક્રિયા આપણે થતી નથી. તેની ઉલટી પ્રક્રિયા તો એનો રિવર્સ પ્રોસેસ, તો એ પ્રક્રિયા આપણે થતી હોય છે.
અહીંયા બીજું ઉદાહરણ લઈએ મેગ્નેશિયમ ઓક્સાઇડનું. તો મેગ્નેશિયમ ઓક્સાઇડ માટે પણ આપણે વિઘટનની પ્રક્રિયા માટે લખીએ તો એ પણ ડેલ્ટા જીનું મૂલ્ય કેવું મળશે? પોઝિટિવ મળશે. આપણે હાઇપોથેટિકલી આપણે એના મૂલ્યો લઈ લઈએ હાઇપોથેટિકલી. હા, તો ધારો કે ઇમેજિન કરીએ, અહીંયા લખી પણ દઈએ આપણે કે ધારો કે ઝીંક ઓક્સાઇડની પ્રક્રિયા માટે ડેલ્ટા જી નું મૂલ્ય +600 જૂલ છે પ્રતિ મોલ છે, અને મેગ્નેશિયમ ઓક્સાઇડના વિઘટન માટે ધારો કે ડેલ્ટા જી નું મૂલ્ય +800 જૂલ છે પ્રતિ મોલ છે દાખલા તરીકે. હવે તમે જુઓ અહીંયા બંનેના મૂલ્ય પોઝિટિવ છે, એટલે કે સીધે સીધું વિઘટન કરવાનું હોય તો મારે બહુ ઊંચા તાપમાનની જરૂર પડે, જેથી આ પ્રક્રિયા આપણે થતી નથી. તો અહીંયા શું કરવું પડે? તો કે જે ધાતુ ઓક્સાઇડ માટે ડેલ્ટા જી નું મૂલ્ય વધારે છે, જો તેને નેગેટિવ કરી દેવામાં આવે તો તે વખતે એ તો કે માઇનસમાં ફેરવાઈ જશે. તો આપણે આ બંનેમાં આપણે યાદ રાખવાનું કે જ્યારે બે ધાતુના ઓક્સાઇડ આપેલા હોય તો જે ધાતુ ઓક્સાઇડ ના ડેલ્ટા જી નું મૂલ્ય વધુ ધન હોય તેને ઉલટાવતા ડેલ્ટા જી નું મૂલ્ય કેવું મળે? નેગેટિવ મળે. પણ કેવું નેગેટિવ? મેક્સિમમ નેગેટિવ મળશે. બરાબર છે? તો અહીંયા હું શું કરું છું તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડની પ્રક્રિયાને પ્રતિગામી પ્રક્રિયા લખી દઉં તો શું લખાશે અહીંયા આગળ? તો કે મેગ્નેશિયમ સોલિડ પ્લસ હાફ O2 ઇટ ગીવ્સ મેગ્નેશિયમ ઓક્સાઇડ સોલિડ. તો એના માટે ડેલ્ટા જી કેવો થશે? તો કે એના માટે ડેલ્ટા જી નું મૂલ્ય -800 જૂલ થશે. અને ઉપર જે છે એ પ્રક્રિયાને એવી રાખો તો ઝીંક ઓક્સાઇડ સોલિડ gives zinc solid plus half O2. તો એના માટે તો ડેલ્ટા જી નો જશે કેટલો? 600. તો તમે જુઓ અહીંયા તમે જ્યારે આ બંનેના ડેલ્ટા જી નો સરવાળો કરો છો તો શું આવશે અહીંયા? તો કે અહીંયા જે ડેલ્ટા જી ટોટલ મળશે કેટલો મળશે? -200 જૂલ. એનો અર્થ કે પ્રક્રિયા કેવી થશે? આપમેળે થશે. તો અહીંયા શું થશે? તો કે અહીંયા પ્રક્રિયા દરમિયાન તો કે ઓક્સિજન કેન્સલ, બાકીની પ્રક્રિયા એવી લખી નાખીએ આપણે. તો મેગ્નેશિયમ સોલિડ પ્લસ ઝિંક ઓક્સાઇડ સોલિડ, એમાંથી શું થયું? તો કે એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ સોલિડ બને અને ઝિંક સોલિડ છૂટો પડે. આમ તમે જુઓ કે ઝિંક ઓક્સાઇડ માં જ્યારે મેગ્નેશિયમ ધાતુ ઉમેરવામાં આવે છે ત્યારે પોતે ઓક્સાઇડમાં ફેરવાઈ જાય છે, અને આપણે જે ધાતુ આપણે જે જોઈતી હતી ધાતુ ઓક્સાઇડમાંથી તે ધાતુ આપણને મળી જાય છે. પણ મિત્રો આ પદ્ધતિ તો કે દરેક જગ્યાએ ઉપયોગમાં ના લઈ શકાય. શા માટે? મિત્રો ધારો કે મારે જે ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવી છે એ ધાતુની કિંમત નજીવી છે, અને હું જે ધાતુને અંદર ઉમેરું છું એ ધાતુ ધારો કે કિંમતી છે. ધારો કે મેગ્નેશિયમ છે, મેગ્નેશિયમ ની ધારો કે કિંમત 1 કિલોની ધારો કે 3000 રૂપિયા છે દાખલા તરીકે, અને ઝીંક ધાતુની કિંમત 500 કે 1000 રૂપિયા છે. તો હું 1 કિલો ઝીંક ધાતુ મેળવવા માટે જો હું 1 કિલો મેગ્નેશિયમ વાપરું છું તો એ તો મારા માટે ઓર ખર્ચાળ સાબિત થશે, મને કશું પ્રાપ્ત જ નહીં થાય અને સીધું મેગ્નેશિયમ વપરાઈ જશે. આમ ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે તો કે ધાતુનો ઉપયોગ ત્યારે જ કરી શકાય કે જ્યારે તે ધાતુ ઓક્સાઇડમાં જે ધાતુ છે એના કરતા તો કે સસ્તી પડતી હોય તો જ આપણે તેનો ઉપયોગ કરી શકીએ. બરાબર છે મિત્રો? તો અહીંયા આપણે લખીશું કે આ પદ્ધતિનો ઉપયોગ હવે તો જો પહેલા બીજું વસ્તુ સમજી લો. અહીંયા આનાથી એટલું તો પ્રૂવ થઈ ગયું કે જે ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવી હોય તે ધાતુ ઓક્સાઇડ કરતા વધારે સક્રિય ધાતુ જો લેવામાં આવે તો તે ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મળી જાય. પહેલા તો એનો બેનિફિટ જોઈ લઈએ આપણે. શું કહે છે? તો કે સામાન્ય રીતે ધાતુ ઓક્સાઇડમાંથી રિડક્શન પ્રક્રિયા થઈને ધાતુ મેળવવા માટે તો કે જ્યારે વધુ સક્રિય ધાતુ જ્યારે તે ધાતુ ઓક્સાઇડમાં ઉમેરવામાં આવે, વધુ સક્રિય ધાતુનો ઉપયોગ કરવામાં આવે,
ત્યારે ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવી શકાય. આપણે સક્રિયતા શ્રેણી ભણી ગયા ચેપ્ટર નંબર 3 ની અંદર ધાતુ સક્રાંતિ શ્રેણીનો આપણે અભ્યાસ કરેલો. તો આપણે સક્રિયતા શ્રેણીના આધારે ધાતુઓને 3 ભાગમાં વર્ગીકૃત કરીએ તો અતિ સક્રિય ધાતુઓ, બરાબર છે, મોડરેટ એટલે કે સક્રિય ધાતુઓ, બહુ અતિ સક્રિય પણ નહીં અને ઓછી સક્રિય પણ નહીં, અને એના પછી લઈએ ઓછી સક્રિય ધાતુઓ. ધ્યાન આપજો અહીંયા. તો અતિ સક્રિય ધાતુઓ કોણ આવે? તો કે સામાન્ય રીતે અતિ સક્રિય ધાતુઓની અંદર સમૂહ 1 અને સમૂહ 2 ની ધાતુઓ આવશે. સમૂહ 1 અને સમૂહ 2 ની મિત્રો અતિ સક્રિય ધાતુઓની અંદર તો કે સામાન્ય રીતે ગ્રુપ 1 અને ગ્રુપ 2 ની ધાતુઓનો સમાવેશ થાય. દાખલા તરીકે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ જેવી ધાતુઓનો સમાવેશ થાય. બરાબર છે. આપણે ધાતુ સક્રિયતાનો ક્રમ આપણે ધોરણ 11 ની અંદર અને ધોરણ 12 માં ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટરમાં ભણી ગયા છે. સક્રિય ધાતુની અંદર દાખલા તરીકે ઝિંક ધાતુ છે, આયર્ન છે, લીડ છે, ટીન ધાતુ છે વગેરેનો સમાવેશ થાય. અને ઓછી સક્રિય ધાતુઓની અંદર તો કે કોપર, એજી અને મર્ક્યુરી જેવી ધાતુઓનો સમાવેશ થાય. તો કે હવે ઇમેજિન કરો કે આ બધાના ઓક્સાઇડ છે, આ બધાના ઓક્સાઇડ છે એવું ઇમેજિન કરો કે લિથિયમનો ઓક્સાઇડ છે દાખલા તરીકે, ઝિંકનો ઓક્સાઇડ છે, આ ધાતુનો ઓક્સાઇડ છે ને આ ધાતુનો ઓક્સાઇડ. તો સામાન્ય રીતે જો કોપરનો ઓક્સાઇડ હોય, કોપરનો ઓક્સાઇડ આપેલો હોય અને એમાંથી જો કોપર ધાતુને મુક્ત કરવી હોય તો તે વખતે તેનાથી વધારે સક્રિય ધાતુ એટલે કે ઝિંક છે, Fe છે એને જો અંદર ઉમેરવામાં આવે અથવા લિથિયમ છે, સોડિયમ છે એવી ધાતુઓને જો કોપર ઓક્સાઇડના કે સિલ્વર ઓક્સાઇડ કે મર્ક્યુરી ઓક્સાઇડની મર્ક્યુરી ઓક્સાઇડમાં ઉમેરવામાં આવે તો ધાતુ રિડક્શન પ્રક્રિયા થાય છે. જસ્ટ ઇમેજિન કરો કે ધારો કે મારે ઝિંક ધાતુ છે અને ઝિંક ધાતુનો ઓક્સાઇડ છે, તો ઝિંક ધાતુનો ઓક્સાઇડ જો ઝિંક ધાતુ મેળવવી હોય તો એનાથી વધારે સક્રિય ધાતુઓ જો એની અંદર ઉમેરું, ઝિંક ઓક્સાઇડમાં હું લિથિયમ ઉમેરું, સોડિયમ ઉમેરું, પોટેશિયમ ઉમેરું, મેગ્નેશિયમ ઉમેરું, કેલ્શિયમ ઉમેરું તો એ પ્રક્રિયા શક્ય બને. પણ મિત્રો આ પ્રક્રિયાનો આ જે પદ્ધતિ છે એનો એક ડ્રોબેક પણ છે, એની એક ખામી પણ છે. શું? તો કે તમે એક ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માંગો છો, એ દરમિયાન તમે બીજી ધાતુ છે એને તમે ઓક્સાઇડમાં ફેરવી દો છો. પરિણામે તો કે ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે જો બીજી ધાતુ વપરાતી હોય તો એ પદ્ધતિ ખર્ચાળ સાબિત થાય. સાથે સાથે જો એ ધાતુ વધારે મોંઘી હોય અને એનો તમે ધાતુ ઓક્સાઇડમાં રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરો તો આપણને એ પદ્ધતિ ખૂબ જ ખર્ચાળ સાબિત થાય આપણા માટે. તો સામાન્ય રીતે તો કે ધાતુઓની જગ્યાએ તો કે મોટે ભાગે ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે તો કે કાર્બન અને કાર્બન મોનોક્સાઇડનો રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હા, કેટલીક ધાતુના ઓક્સાઇડ માટે તો કે કાર્બન અને કાર્બન મોનોક્સાઇડનો રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરી શકાતો નથી, તો તેવા સમયે આપણે ધાતુનો ઉપયોગ કરવો પડે છે. તો અહીંયા આપણે લખીએ રિડક્શન કરતા તરીકે કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ નો ઉપયોગ, કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ, બરાબર છે. કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ તો કે ઇઝીલી અવેલેબલ અને પ્રમાણમાં ખૂબ જ સસ્તા અને ધાતુઓની સાપેક્ષમાં. તો સામાન્ય રીતે ધાતુના ઓક્સાઇડમાંથી જો યોગ્ય વિકલ્પના રૂપે જો કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરતા તરીકે હોય તો હંમેશા તેને જ પસંદ કરવામાં આવે છે. તો આપણે જોઈએ કે જ્યારે કાર્બનનું અપૂર્ણ દહન થાય, ત્યારે કાર્બન મોનોક્સાઇડ બને છે. કાર્બન વત્તા હાફ O2 gives કાર્બન મોનોક્સાઇડ. એ જ પ્રકારે કાર્બન વત્તા O2 ધારો કે CO લઈએ કાર્બન મોનોક્સાઇડ, તો CO ગેસિયસ ફોર્મમાં હોય, O2 પણ ગેસિયસ ફોર્મમાં છે, આ સોલિડ ગેસિયસ. તો કાર્બન મોનોક્સાઇડ પણ ઓક્સિજન પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાય છે.
અથવા કાર્બન સોલિડ પોતે જ, તો કે જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો એ કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાય છે, બરાબર છે. તો અહીંયા બધી જ પ્રક્રિયાઓ આપમેળે થાય છે. કાર્બનની દહન પ્રક્રિયા આપમેળે થાય છે. જો સંપૂર્ણ દહન થાય તો સીધો કાર્બન ડાયોક્સાઇડ મળે, અપૂર્ણ દહન થાય તો કાર્બન મોનોક્સાઇડ મળે અને ફરીથી એનું દહન થઈને આપણને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. તો અહીંયા કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ આ બંને રિડક્શન કરતા તરીકે ઉપયોગી છે, કારણ કે એ વખતે જે ડેલ્ટા જી મળે છે એ કેવો મળે છે? નેગેટિવ મળે છે. તો આપણે આ રીતે લખી શકીએ તો કે આ પ્રક્રિયા માટેનો ડેલ્ટા જી લખો તો આ રીતે લખાય, ડેલ્ટા જી કાર્બન થી કાર્બન મોનોક્સાઇડ, બરાબર છે. એ પ્રકાર આના માટે શું લખાય તો કે ડેલ્ટા જી કાર્બન મોનોક્સાઇડ થી કાર્બન ડાયોક્સાઇડ, અને આના માટે શું લખાય તો કે ડેલ્ટા જી કાર્બન થી કાર્બન ડાયોક્સાઇડ, બરાબર છે. એક એક્ઝામ્પલ લઈએ આપણે. ધારો કે મારી પાસે આયર્નનો ઓક્સાઇડ છે, FeO છે, બરાબર છે, અને FeO માંથી મારે Fe મેળવવો છે અને હાફ O2, બરાબર છે, એકદમ મુક્ત થાય છે. તો આ પ્રક્રિયા માટે અહીંયા શું લખાય તો કે ડેલ્ટા જી FeO2 Fe, બરાબર છે, એ ડેલ્ટા જી, અને અહીંયા હું લખું છું ધારો કે CO, બરાબર છે, CO પ્લસ હાફ O2, બરાબર છે, ઇટ ગિવ્સ CO કાર્બન ડાયોક્સાઇડ CO2 મળે છે. આના માટે શું લખાય ડેલ્ટા જી તો કે CO થી CO2. તો કોઈ ચોક્કસ તાપમાને, બરાબર છે, તો કે ચોક્કસ તાપમાને તો કે FeO માટેની જે ડેલ્ટા જી, FeO ની પ્રક્રિયા માટેની જે ડેલ્ટા જી છે એના મૂલ્ય કરતા આ પ્રક્રિયા માટેનું કાર્બન મોનોક્સાઇડ થી કાર્બન ડાયોક્સાઇડ થવા માટેનું જે ડેલ્ટા જી નું મૂલ્ય છે એ વધારે નેગેટિવ બને છે. અને પરિણામે જ્યારે બંનેનો સરવાળો કરવામાં આવશે, આ કેવું છે? આ પોઝિટિવ છે. હંમેશા ઓક્સાઇડનું દહન, ઓક્સાઇડનું વિઘટન એ પોઝિટિવ જોવા મળે, પરંતુ આ કોઈ ચોક્કસ તાપમાને એનું જે મૂલ્ય છે એ એટલું નેગેટિવ બને છે કે જે પોઝિટિવ મૂલ્ય કરતા શું થઈ જાય છે? વધી જાય છે. પરિણામે તો કે આ પ્રક્રિયા થશે FeO વત્તા CO, એમાંથી Fe વત્તા CO2, આ પ્રક્રિયા આપણે થશે. અને એ વખતે જે ડેલ્ટા જી ટોટલ મળશે આપણને એ મૂલ્ય કેવું હશે? નેગેટિવ હશે. આમ ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુનું રિડક્શન કરવા માટે તમે ધાતુ રિડક્શન કરતા તરીકે ધાતુ અથવા કાર્બન અને કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ કરી શકો છો. કેટલીક પ્રક્રિયાઓમાં આપણે ધાતુ તરીકે એલ્યુમિનિયમનો ઉપયોગ કરવો પડે છે. દાખલા તરીકે કેટલીક પ્રક્રિયાની અંદર FeO માંથી Fe મેળવવા માટે આપણે એલ્યુમિનિયમનો પણ ઉપયોગ કરીએ છીએ વિશિષ્ટ પ્રક્રિયાઓની અંદર, જેને એલ્યુમિનિયમ થર્મિક પ્રોસેસ તરીકે આપણે આગળ એનો ડિટેલમાં અભ્યાસ કરીશું. ક્રોમિયમ અને મેંગનીઝના ઓક્સાઇડ છે એ કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ વડે તો કે રિડક્શન પામતા નથી, તો એ વખતે એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે એક નોટના ફોર્મમાં લખી દઈએ આપણે કે ક્રોમિયમના ઓક્સાઇડ, ક્રોમિયમ અને મેંગેનીઝના ઓક્સાઇડમાંથી ક્રોમિયમ ધાતુ અને મેંગેનીઝ ધાતુ મેળવવા માટે કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ ઉપયોગી નથી, પરંતુ તેના સ્થાને એલ્યુમિનિયમ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. એલ્યુમિનિયમ ધાતુનો રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, તમે બોર્ડ વર્કની અંદર તમે આ નહીં તમે તમારી નોટમાં લખો તો ચાલશે, આ જસ્ટ સમજૂતી છે. પરંતુ હવે પછી આપણે એલિંગહામ આકૃતિ શું છે, આ એલિંગહામ આકૃતિ કેવી છે અને એલિંગહામ આકૃતિ ઉપરથી આપણને શું પ્રાપ્ત થાય છે અને એની લાક્ષણિકતાઓ અને એની મર્યાદાનો અભ્યાસ કરીશું, જે તમારે બોર્ડની એક્ઝામ માટે પણ તૈયાર કરવું અગત્યનું છે. મિત્રો, જો આજના વિડિયો લેક્ચરમાં અત્યાર સુધીને તમે કમ્પ્લીટલી સમજ્યા હશો તો તમારા માટે એલિંગહામ આકૃતિ
એકદમ સરળ ટોપિક થઈ જશે, એ તો ધ્યાન આપો. પ્રશ્ન શું છે? એલિંગહામ આકૃતિ શું છે, તેની લાક્ષણિકતા અને મર્યાદા જણાવો. JEE અને નીટ માટે પણ જો મેટલર્જી ચેપ્ટરમાં, આ ચેપ્ટરમાંથી જો કોઈ સૌથી અગત્યનો ટોપિક હોય તો તે એલિંગહામ ડાયાગ્રામ છે કશું જ નહીં અંદર, પણ માત્ર તમે અત્યાર સુધીની જે વિડીયો જો એ જો તમે પરફેક્ટ સમજાવશો તો એલિંગહામ ડાયાગ્રામ સમજવું એકદમ સરળ થઈ જશે. તો HJT એલિંગહામ નામના વૈજ્ઞાનિકે તો કે આ એલિંગહામ આકૃતિ આપી, બરાબર છે, આ એલિંગહામ આકૃતિ આપી. તો સામાન્ય રીતે શું કર્યું? જુદી જુદી ધાતુઓ લીધી અને આ ધાતુઓનું દહન કર્યું અને એના દ્વારા ધાતુના ઓક્સાઇડ બનાવ્યા. આ ધાતુના ઓક્સાઇડ બનાવવા માટે એને તાપમાનમાં ફેરફાર કર્યો, જુદા જુદા તાપમાને પ્રક્રિયા કરી. પહેલા તો કે ધારો કે 400 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરી, પછી 800 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરી, પછી 1200 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરી. આમ જુદા જુદા તાપમાનના ગાળામાં તો કે જુદી જુદી ધાતુઓના ઓક્સાઇડના નિર્માણ દરમિયાન મળતા ડેલ્ટા જી ના મૂલ્યો પરથી ડેલ્ટા G0 વર્સિસ T નો આલેખ દોર્યો, જે એલિંગહામ આકૃતિ તરીકે ઓળખાય છે. શા માટે તે એલિંગહામ આકૃતિ તરીકે ઓળખાય છે? કારણ કે અહીંયા તમે જો આ એક જ આકૃતિની અંદર જુદી જુદી ધાતુઓના ઓક્સાઇડના નિર્માણ માટેની પ્રક્રિયા પરથી એક જ આલેખમાં બધી જ ધાતુઓના દહન પ્રક્રિયા માટેના તો કે આલેખ એને તૈયાર કર્યા, જેની પરથી તમે કોઈ પણ ધાતુના ઓક્સાઇડ માટે કયા પ્રકારની ધાતુ તો કે રિડક્શન કરતા તરીકે ઉપયોગી છે અને કયા તાપમાને તે સહેલાઈથી પ્રક્રિયા થાય છે તેના વિશે જાણકારી પ્રાપ્ત થાય છે. અને આથી તો કે આ જે આકૃતિ છે એ એલિંગહામ આકૃતિ તરીકે, એલિંગહામ ડાયાગ્રામ તરીકે પ્રચલિત થઈ. બરાબર છે મિત્રો? અહીંયા તો કે જે દહન પ્રક્રિયા કરી એની અંદર પ્રતિ 1 મોલ ઓક્સિજનના દહન દરમિયાન ઉત્પન્ન થતી ડેલ્ટા G, બરાબર છે, ઉત્પન્ન થતા ડેલ્ટા G ના મૂલ્યોનો અહીંયા એને ઉપયોગ કર્યો હતો. એટલે આ ખાસ યાદ રાખજો કે 1 મોલ ઓક્સિજનની સાપેક્ષમાં દહન પ્રક્રિયા થતા જે ધાતુ ઓક્સાઇડ મળતા હોય તે પ્રક્રિયા માટે જુદા જુદા તાપમાને ડેલ્ટા G ના મૂલ્યો પરથી એને આ ગ્રાફ ડ્રો કર્યો હતો. હવે એમ અહીંયા કશું લખ્યું નથી. પહેલા તો જો ડેલ્ટા G વર્સિસ T નો આલેખ છે, ટેમ્પરેચરનો આલેખ છે. અહીંયા આપણે જાણીએ છીએ કે કોઈ પણ ધાતુની દહન પ્રક્રિયા એ આપમેળે થતી પ્રક્રિયા છે, ફિઝિબલ રિએક્શન છે અને પરિણામે ડેલ્ટા G નું મૂલ્ય નેગેટિવ જ મળે. તો અહીંયા ડેલ્ટા G ના તો કે નેગેટિવ મૂલ્ય પરથી આપણે ડેલ્ટા G નું મૂલ્ય વધારતા જઈએ છીએ આ રીતે -1200 થી -100 0 અને તેનાથી આગળ. એ જ પ્રકારે અહીંયા તાપમાનનો વધારો દર્શાવેલો છે, બરાબર છે. અહીંયા એનો એકમ શું આવશે? કિલોજૂલ પ્રતિ મોલ ઓક્સિજન. અને સામાન્ય રીતે કેમિસ્ટ્રીમાં આપણે કેલ્વિન એકમનો ઉપયોગ કરીએ છીએ, સેલ્સિયસ નીચે આપણે કેલ્વિન લખેલા છે. તમને નહીં દેખાતું હોય તો હમણાં જસ્ટ તમને દર્શાવજો. તમે જો અહીંયા બધી જે ધાતુના ઓક્સાઇડ માટેના આલેખ છે એ સીધી રેખાના સ્વરૂપમાં જોવા મળ્યા છે, બરાબર છે. તો તમારે એક્ઝામની અંદર બરાબર છે તમારે સીધી સીધી યાદ રાખવાની જરૂર નથી, તમારા રીતે તમે એમાં થોડો ફેરફાર કરશો તો ચાલશે. JEE નીટ માટે પણ આકૃતિ ગોખવાની જરૂર નથી, પણ આકૃતિનો મર્મ સમજવાની જરૂર છે. તમે અહીંયા જુઓ, અહીંયા જે સૌથી નીચેનો ગ્રાફ છે, જે બ્લુ કલરનો જે આલેખ છે એ આલેખ તો કે મેગ્નેશિયમ ધાતુ માટે છે. તો જ્યારે મેગ્નેશિયમ ધાતુનું જ્યારે દહન કરવામાં આવે ત્યારે એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે, બરાબર છે. અહીંયા 1 મોલ ઊંટું લેવાનું છે એટલે મારે 2 લખવા પડશે. અહીંયા મારે 2 mg સોલિડ કરવા પડશે. અહીંયા સોલિડ ગેસીસ લખવાની જરૂર નથી, આપણને ખ્યાલ છે. એની ઉપરનો જે બ્લેક કલરની જે સીધી રેખા છે એ એલ્યુમિનિયમની પ્રક્રિયા દર્શાવે છે, દહન પ્રક્રિયા દર્શાવે છે. તો અહીંયા આપણે લખીએ કે એલ્યુમિનિયમ પ્લસ O2 gives Al2O3, બરાબર છે. એટલે અહીંયા મારે શું કરવું પડે? તો કે અહીંયા 3 છે, એમાં 3/2 કરવા પડે. 3/2 તો 2 એલ્યુમિનિયમ કરવા પડશે, બરાબર છે. તો અહીંયા 2 થશે, અહીંયા 4 એલ્યુમિનિયમ થશે. એટલે અહીંયા શું થશે? 4 એલ્યુમિનિયમ અહીંયા લખવા પડશે. અહીંયા 3O2 છે એટલે અહીંયા 2 થશે. હવે અહીંયા 1 મોલ ઊંટું રાખવાનો છે, અહીંયા 3/2 થશે. એટલે હું શું કરીશ? 3 વડે આખા સમીકરણને ભાગી નાખું. તો અહીંયા લખાશે શું? 4/3 એલ્યુમિનિયમ લખાશે. અને અહીંયા શું કરવું પડશે? 2/3 એલ્યુમિનિયમ. ટૂંકમાં ઇક્વેશન તમે આવું નહીં લખો, સીધું એલ્યુમિનિયમ ગીસ એલ્યુમિનિયમ ઓક્સાઇડ લખશો તો પણ ચાલશે, બરાબર છે. તો જે સૌથી નીચેનો ગ્રાફ છે એ મેગ્નેશિયમની દહન પ્રક્રિયા માટેનો આલેખ છે, એના ઉપર એલ્યુમિનિયમની દહન પ્રક્રિયાનો આલેખ છે, એની ઉપર આ જે આલેખ છે રેડ કલરનો એ કાર્બનની દહન પ્રક્રિયા છે. કાર્બનનું સંપૂર્ણ દહન દર્શાવે છે. કાર્બન પ્લસ ઓક્સિજન gives કાર્બન ડાયોક્સાઇડ. હવે અહીંયા જે આપણને કાર્બન ડાયોક્સાઇડ મળે છે સીધી રેખા મળે છે. કેમ મળે છે? લાક્ષણિકતામાં આપણે જોઈશું.
બરાબર છે. હવે આ જે આલેખ છે એ પણ કાર્બનની દહન પ્રક્રિયા છે, પણ અપૂર્ણ દહન દર્શાવે છે. કાર્બન વત્તા હાફ ઓક્સિજન એટલે લખી દો 2C પ્લસ O2 gives 2CO કાર્બન મોનોક્સાઇડ. આ કાર્બનના અપૂર્ણ દહન માટેનો આલેખ છે. એ જ પ્રકારે ઉપર આપણને કોપર માટે આલેખ મળશે, બરાબર છે. તો Cu પ્લસ O2 gives Cu2O, બરાબર છે. અહીંયા ઓક્સિજન 2 છે એટલે મારે અહીંયા 2 ટાઈમ્સ કરવા પડશે, અહીંયા 4. તો જો અહીંયા પ્રત્યેકમાં આપણે 1 મોલ O2 લીધેલો છે. તો આ હજુ એની અંદર ઘણા બધા ધાતુના ઓક્સાઇડની દહન પ્રક્રિયાઓ માટેના આલેખ મળે, પણ આપણે આટલા ડ્રો કરીશું, બરાબર છે. તો આ આપણી પાસે એલિંગહામ ડાયાગ્રામનો, તો કે એલિંગહામ ડાયાગ્રામ ડેલ્ટા જી વર્સિસ ટી નો આપણી પાસે આ આલેખ છે. તમારે તો કે ફક્ત આની અર્થઘટન વ્યવસ્થિત તમને કરતા આવડે તો આવા કોઈ પણ પ્રકારના JEE નીટ કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામના પ્રશ્નો તમે સરળતાથી સોલ્વ કરી શકશો, બરાબર છે. પણ આ માટે ફરી કીધું એ પ્રમાણે તમારે સૌથી વધારે અગત્યનું શું છે તો કે તમે અત્યાર સુધી મેં જે સમજાવ્યું આગળ એ તમે પરફેક્ટ સમજેલા હોવા જોઈએ. હવે એની લાક્ષણિકતાઓની ચર્ચા કરીએ. તો પહેલા જે ટોપિક છે, બરાબર, પોઈન્ટ એ તો બહુ ઇઝી છે. શું છે તો કે આ શું છે, આલેખ શું બતાવે છે તો કે ધાતુના ઓક્સાઇડના નિર્માણની દહન પ્રક્રિયા માટે ડેલ્ટા જી વર્સિસ ટી નો આલેખ છે. આ આલેખ પરથી શું ખબર પડે તો કે ધાતુ ઓક્સાઇડમાંથી, ધારો કે મારે આ ધાતુ ઓક્સાઇડ છે એલ્યુમિનિયમ, આ ધાતુ ઓક્સાઇડમાંથી મારે એલ્યુમિનિયમ મેળવવો છે. તો એના માટે કયો રિડક્શન કરતા ઉપયોગમાં લેવામાં આવે અને કયા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો પ્રક્રિયા આપમેળે થાય તેની માહિતી પ્રાપ્ત થાય છે. જો કે આની પણ કેટલીક મર્યાદાઓ છે જેની આપણે અંતમાં ચર્ચા કરીશું. ત્યાર પછી ત્રીજો મુદ્દો તમે જુઓ શું કહે છે તો કે મોટાભાગની ધાતુ અને ધાતુ ઓક્સાઇડનો જે આલેખ મળે છે સીધી રેખા મળે છે, બરાબર છે. સીધી રેખા મળે છે કારણ કે તાપમાન વધતા ડેલ્ટા જી નું મૂલ્ય ઓછું ઋણ બને છે. હવે તમે આ રીતે સમજો, તમે આગળ જે સમજૂતી આપી એમાં આપણે એની થોડી ચર્ચા કરેલી આપણે ઝીંક ઓક્સાઇડ વાળા પ્રશ્નની અંદર, ઉદાહરણની અંદર. તો તમે જુઓ, ધારો કે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એચ. ધ્યાન આપજો, દહન પ્રક્રિયા માટે ડેલ્ટા જી કેવો મળે, નેગેટિવ મળે, બરાબર છે. અહીંયા ડેલ્ટા એચ કેવો છે, ડેલ્ટા એચ પણ દહન પ્રક્રિયા માટે તો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય એટલે ડેલ્ટા એચ કેવો મળે, નેગેટિવ મળે. સારું, ડેલ્ટા એસ ની જો અહીંયા વાત કરીએ તો ડેલ્ટા એસ નું મૂલ્ય અહીંયા છે ને આપણને નેગેટિવ મળશે. કેમ નેગેટિવ મળશે? કારણ કે તમે અહીંયા જોશો તો અહીંયા દર્શાવી દઈએ, તમે અહીંયા શું કરો છો, મેટલ ઓક્સાઇડ નો ઉપયોગ કરો છો અને મેટલ ઓક્સાઇડ માંથી તમે મેટલ મેળવો છો, બરાબર છે. એટલે મેટલ ઓક્સાઇડ સોલિડ ફોર્મમાં છે, મેટલ અહીંયા સોલિડ ફોર્મમાં છે અને ઓક્સિજન કેવો છે તો કે ઓક્સિજન ગેસિયસ ફોર્મમાં છે. તો અહીંયા આ તો દહન, આ પ્રક્રિયાને આપણે દહન પ્રક્રિયા લખી એટલે આ ઉલટી પ્રક્રિયા લખવી પડશે, બરાબર છે. શું આવશે અહીંયા તો કે M solid પ્લસ O2 ગેસ gives M solid. અહીંયા તમે જુઓ તો અહીંયા ધાતુ છે ઘન સ્વરૂપમાં છે, ઓક્સિજન વાયુ સ્વરૂપમાં છે અને અહીંયા ધાતુનો ઓક્સાઇડ ઘન સ્વરૂપમાં છે. એટલે અહીંયા વાયુમય અવસ્થા છે એટલે અવ્યવસ્થા વધારે છે, એટલે પ્રક્રિયકોમાં પ્રણાલીની અવ્યવસ્થા વધારે છે. જ્યારે નિપજોની અંદર બધું જ ઘનમાં ફેરવે છે માટે અવ્યવસ્થા ઘટે છે, માટે ડેલ્ટા એસ કેવો થાય, ઘટે છે. અને જો ડેલ્ટા એસ ઘટતો હોય, જો અહીંયા ડેલ્ટા એસ ઘટતો હોય એટલે કે ઋણ થતો હોય તો આખું મૂલ્ય કેવું થઈ જાય, ધન થઈ જાય. એટલે અહીંયા આ મૂલ્ય પોઝિટિવ થાય, ડેલ્ટા એચ નેગેટિવ છે અને ટી ડેલ્ટા એસ નું મૂલ્ય પોઝિટિવ થઈ રહ્યું છે. પરિણામે ધીમે ધીમે ડેલ્ટા જી જે નેગેટિવિટી છે, નેગેટિવ મૂલ્ય ધીમે ધીમે શું થાય છે, વધી રહ્યું છે અને એના કારણે ડેલ્ટા જી નું મૂલ્ય ઓછું ઋણ બનતું જાય છે. અને પરિણામે તમે બે નો તફાવત લો તો -300 -400 તો +100 થઈ જશે. આમ ચોથો મુદ્દો પણ આપણને ખ્યાલ આવી જાય કે મોટાભાગની ધાતુમાંથી ધાતુ ઓક્સાઇડ તમે MXOY લખો અથવા MO લખશો તો ચાલશે, MO જ લખો, ઈઝી પડશે. તો ધાતુમાંથી ધાતુ ઓક્સાઇડ બનવાની પ્રક્રિયા બનવા માટેના આલેખનો ઢાળ કેવો મળે છે, ધન મળે છે. શા માટે? હમણાં જોઈએ પ્રકારે કે આ પ્રક્રિયા માટે ડેલ્ટા જી કેવો મળે, નેગેટિવ મળે. સારું, ડેલ્ટા એચ કેવો મળે અહીંયા તો કે ડેલ્ટા એચ પણ નેગેટિવ મળે કારણ કે કેવી પ્રક્રિયા છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અને ડેલ્ટા એસ કેવો મળે છે તો કે ડેલ્ટા એસ પણ કેવો મળે છે, નેગેટિવ મળે છે. તેથી
ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ પ્રમાણે ડેલ્ટા એચ નું મૂલ્ય નેગેટિવ માઇનસ ટી ઇન્ટુ ડેલ્ટા એસ માઇનસ 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 પ્લસ થાય અને તાપમાનનું મૂલ્ય કેવું, તાપમાનનું મૂલ્ય વધારે છે, પાછું તાપમાન વધારીએ છીએ આપણે, બરાબર છે. પરિણામે તો કે આ મૂલ્ય આખું કેવું થઈ જાય છે, નેગેટિવ પોઝિટિવ થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે આખું મૂલ્ય પોઝિટિવ થઈ જશે. પરિણામે ડેલ્ટા જી નો જે નેગેટિવ મૂલ્ય છે, નેગેટિવ મૂલ્ય એ શું થતું જશે, તો કે ઘટતું જશે અને એના કારણે આપણને ધડ કેવો મળે છે, પોઝિટિવ મળે છે. એના પછીનો પાંચમો મુદ્દો જુઓ. હવે આપણે આલેખને સમજાવીએ. આપણે અહીંયા તમે જુઓ, અહીંયા બધાની સીધી રેખા તો મળી, એ તો ઓકે બરાબર છે, પરંતુ તમે અહીંયા તમે જુઓ પર્ટિક્યુલરલી તમે મેગ્નેશિયમ માટે જુઓ તો મેગ્નેશિયમની અંદર તમે જો અમુક સુધીને સીધી રેખા મળે અને પછી એકાએક ઢળમાં એકદમ વધારો થઈ જાય છે. આવું શા માટે છે? તો અહીંયા સમજવાનું કે અહીંયા આપણી જે મેગ્નેશિયમ ધાતુ છે, આ મેગ્નેશિયમ ધાતુ કોઈ ચોક્કસ તાપમાન પછીથી પ્રવાહીમાં એટલે કે લિક્વિડ ફોર્મમાં આવી જાય છે અને લિક્વિડ ફોર્મમાં આવી જાય, બરાબર છે. અને એને કારણે શું થયું, તો કે ડેલ્ટા જી નું મૂલ્ય છે એ એકદમ વધી જશે. કેમ વધી ગયું? કારણ કે ડેલ્ટા એસ નું જે મૂલ્ય છે એ મૂલ્ય કેવું થશે, પોઝિટિવ થશે. કારણ કે ધાતુ અહીંયા તમે જુઓ ધાતુમાંથી પ્રવાહીમાં ફેરવાય છે, એટલે કે અવ્યવસ્થામાં વધારો થાય છે, એટલે ડેલ્ટા એસ ના મૂલ્યમાં વધારો થાય છે, બરાબર છે. અને એને કારણે તો કે આપણે આ છે એ સીધી રેખા એકાએક તો એની અંદર વધારો જોવા મળે. ટૂંકમાં એવું યાદ રાખો કે કોઈ પણ ધાતુ ઓક્સાઇડના આલેખની અંદર એકાએક જો ઢાળમાં વધારો થતો હોય તો તે સૂચવે છે કે અહીં તો કે ધાતુ છે પોતાની કલા બદલે છે, રાઈટ. એના પછીનો તો કે છઠ્ઠો મુદ્દો જુઓ. આપણે અહીંયા એને સમજવા માટે પ્રયત્ન કરીએ તો જો આ કાર્બન સોલિડ વત્તા ઓક્સિજન ગીવ્સ કાર્બન ડાયોક્સાઇડ, તો આપણને એનો આલેખ સીધી રેખા એક સમક્ષિતિજ રેખાના સ્વરૂપમાં મળે છે. આવું કેમ થાય છે? તો તમે જુઓ અહીંયા કાર્બન પોતે સોલિડ ફોર્મમાં છે, અહીં કાર્બન પોતે સોલિડ ફોર્મમાં છે અને ઓક્સિજન ગેસિયસ ફોર્મમાં છે, બરાબર છે. અહીંયા પ્રક્રિયામાં શું થાય છે કે કાર્બન સોલિડ પ્લસ O2 ગેસ, એમાંથી શું બને છે, કાર્બન ડાયોક્સાઇડ ગેસ બને છે. તો તમે અહીંયા જુઓ, અહીંયા એક સોલિડ છે એક ગેસ છે, અહીંયા ગેસનો ગેસ જ રહ્યો. સોલિડ એન્ટ્રોપીમાં કોઈ ફેરફાર ના કરે. ફેરફાર કોણ કરે? વાયુમય પ્રણાલી. તો પ્રત્યેકમાં પણ એક મોલ વાયુ છે અને નિપજમાં પણ એક મોલ વાયુ છે. પરિણામે તો કે એની એન્ટ્રોપીમાં કોઈ ફેરફાર થતો નથી. પરિણામે ડેલ્ટા એસ નું મૂલ્ય અચળ થઈ જાય છે, બરાબર છે. અને એને કારણે તો કે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું મળી જાય છે આપણને, તો કે સીધી રેખાના સ્વરૂપમાં જોવા મળે છે. લાક્ષણિકતામાં એક છઠ્ઠો મુદ્દો જોઈએ. કાર્બન મોનોક્સાઇડ નો આલેખ સીધી રેખા જ મળે છે, પરંતુ તેનું ઢાળ ઋણ મળે છે. અહીંયા તમે જુઓ, અહીંયા કાર્બનનું ઓક્સિડેશન થાય, અંશત ઓક્સિડેશન થાય અને એમાંથી કાર્બન મોનોક્સાઇડ મળે છે અપૂર્ણ દહન થવાને કારણે. તો તમે જુઓ બધી અહીંયા જેટલા પણ ગ્રાફ છે, બધી જ લાઈન છે એ ઉપરની તરફ છે, એટલે કે એના ઢાળ તમે શોધો તો એ ઢાળ કેવા મળે છે, ધન મળે છે. પરંતુ કાર્બન મોનોક્સાઇડનું જ્યારે નિર્માણ થાય છે, કાર્બનનું દહન અંશતઃ દહન થઈને અપૂર્ણ દહન થઈને જ્યારે કાર્બન મોનોક્સાઇડ બને છે, તો તેના માટે તો કે આપણો જે આલેખ છે સીધી રેખા એ નીચેની તરફ એટલે કે ઋણ ઢાળ મળે. ઢાળ શોધો ઋણ ઢાળ મળશે, બરાબર છે. આવું શા માટે થાય છે તો સમજો. અહીંયા થયું શું, તો કે અહીંયા કાર્બનનું દહન થયું, કાર્બન સોલિડ પ્લસ હાફ O2 ગેસ, એમાંથી બની ગયો કાર્બન મોનોક્સાઇડ. હવે જણાવજો મિત્રો, આપણને ખબર છે કે ડેલ્ટા જી બરાબર શું થાય, ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. ડેલ્ટા એચ કોઈ પણ દળ પ્રક્રિયા છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય, એટલે ઉત્સર્જન ઉષ્માનું ઉત્સર્જન થતું હોય, એટલે ડેલ્ટા એચ નેગેટિવ હોય. ડેલ્ટા એચ નેગેટિવ છે, ડેલ્ટા જી તો નેગેટિવ છે જ, તો જ આપણને એ ઘડી આપણને આ ગ્રાફ મળે છે. એટલે ડેલ્ટા જી તો નેગેટિવ છે જ, જ્યારે ડેલ્ટા એચ પણ નેગેટિવ છે, સાથે સાથે તમે અહીંયા તમે જોશો તો જે ડેલ્ટા એસ છે એન્ટ્રોપી ફેરફાર, તમે એનો અભ્યાસ કરો તો તમે જો અહીંયા સોલિડ અને ગેસિયસ છે. પ્રક્રિયકની પ્રણાલીમાં ઘન પણ છે ને વાયુ પણ છે, એટલે અહીંયા અવ્યવસ્થા છે, પરંતુ ઘન અને વાયુ હોવાને કારણે અવ્યવસ્થા ઓછી છે. પરંતુ જ્યારે બંને વચ્ચે પ્રક્રિયાથી કાર્બન મોનોક્સાઇડ બને છે તો તે વખતે અહીંયા આપણે ફૂલ લખવું પડશે ને, આપણે 1 મોલ O2 લેવાનું છે, એટલે અહીંયા આપણે શું કરવું પડશે, 2 ટાઈમ્સ કાર્બન 2 ટાઈમ કાર્બન મોનોક્સાઇડ. તો અહીંયા
પ્રણાલીની અંદર પ્રક્રિયકોની અંદર 3 અણુઓની સાપેક્ષમાં 2 ઘન છે અને એક કેવો છે વાયુમય છે, એટલે વ્યવસ્થા અવ્યવસ્થા છે, પરંતુ નિપજમાં તો કે બંને કેવા થઈ ગયા છે, વાયુમય પ્રણાલીમાં જાય છે, એટલે કે અવ્યવસ્થામાં વધારો થાય છે. પરિણામે સમગ્ર આપણી જે પ્રણાલી છે એની અંદર અવ્યવસ્થા વધે છે, અને અવ્યવસ્થા વધે તો કહી શકાય કે ડેલ્ટા એસ કેવો મળશે, અહીંયા અવ્યવસ્થા વધે છે તેથી ડેલ્ટા એસ કેવો મળશે, પોઝિટિવ મળશે, અને ડેલ્ટા એસ પોઝિટિવ છે માટે ટી ડેલ્ટા એસ નું મૂલ્ય વધારે મળશે, અને ટી ડેલ્ટા એસ નું મૂલ્ય વધારે છે તો અહીંયા ડેલ્ટા જી નું મૂલ્ય કેવું થશે, ઘટશે, અને ડેલ્ટા જી નું મૂલ્ય ઘટે છે. પરિણામે તો કે તેથી લખ્યા આપણે, તેથી અહીંયા તમે ડેલ્ટા એસ પોઝિટિવ લો છો, બરાબર છે, તેને કારણે ડી ડેલ્ટા એસ નું મૂલ્ય વધુ આવ્યું, પરિણામે ડેલ્ટા જી કેવો બને છે, નેગેટિવ બને છે. તેથી ડેલ્ટા જી બરાબર ડેલ્ટા જી ના નેગેટિવ મૂલ્ય પર શું થાય છે, ઘટાડો થાય છે. ડેલ્ટા જી નું ઋણ મૂલ્ય, ડેલ્ટા જી નું મૂલ્ય કેવું થાય છે, ઋણ મૂલ્ય વધે છે, ઘટાડો થાય છે. બરાબર, ધારો કે આ 20,000 છે, અહીંયા તો કે સામાન્ય રીતે ધારો કે 3,000 છે, પણ હવે 4,000 થઈ ગયું, તો હવે શું થયું અહીંયા તો કે આ જે ઋણ મૂલ્ય છે ઘટે છે, એટલે ડેલ્ટા જી નું મૂલ્યમાં ઘટાડો થાય છે. બરાબર, પરિણામે આપણો જે ઢાળ છે કેવો મળશે, તો કે ઋણ આપણને જોવા મળશે. ડેલ્ટા જી નું મૂલ્ય ઘટે છે. હવે શું કહે છે, ત્રીજો મુદ્દો જુઓ. હવે અહીંયા શું કહે છે, તમારે ધારો કે ઇમેજિન કરો કે મારે ધારો કે અહીંયા કોપરનું મારે રિડક્શન કરવું છે, એટલે અહીંયા મારે કોપર ઓક્સાઇડનું રિડક્શન કરવું છે અને કોપર મેળવ્યું છે, ઉલટી પ્રક્રિયાની વાત કરું છું. તો મારે શું કરવું પડે, તો કે એનાથી નીચે જેટલી પણ ધાતુઓના દહનની પ્રક્રિયામાં જેટલી પણ ધાતુઓ છે તે ધાતુ જ્યારે એની અંદર ઉમેરવામાં આવે ત્યારે એ રિડક્શન પ્રક્રિયા થાય અને આપણને તે ધાતુ મળે. એટલે શું કે છે, જે ધાતુ માટે ડેલ્ટા નું મૂલ્ય વધારે નેગેટિવ મળે, જે નીચે છે એનું મૂલ્ય કેવું છે, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમમાં મેગ્નેશિયમનું મૂલ્ય કેવું છે, ઋણ છે, બરાબર છે. તો જેનું મૂલ્ય ઋણ છે, બરાબર છે, વધારે ઋણ છે, તે ધાતુની મદદથી તેનાથી ઉપરની ધાતુઓના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવી શકાય રિડક્શન કરીને. તો એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમની અંદર આપણે ફક્ત આટલો ગ્રાફ જોઈએ તો અહીંયા મેગ્નેશિયમ માટે તો કે ડેલ્ટા જી નું મૂલ્ય વધારે નેગેટિવ છે. પરિણામે તમે જો એલ્યુમિનિયમના ઓક્સાઇડમાં મેગ્નેશિયમ ધાતુ નાખશો તો પ્રક્રિયા થશે, બરાબર છે. તે જ પ્રકારે તમે જુઓ અહીંયા ઘણા બધા ગ્રાફ હશે, એમાં આવે સૌથી નીચેના ગ્રાફ છે. તો અહીંયા આપણે બીજી ધાતુ નથી દર્શાવી, પણ અહીંયા ધારો કે બીજી બધી ધાતુઓના ઓક્સાઇડ છે એના આલેખ છે. તો શું કહે છે અહીંયા મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ ધાતુના જે ગ્રાફ છે, બરાબર છે, એના માટે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું છે, બાકીની ધાતુના દહન પ્રક્રિયા કરતા કેવું છે, વધારે છે. પરિણામે જેનું મૂલ્ય વધારે નેગેટિવ છે, બરાબર છે, તે ધાતુ રિડક્શન કરતા તરીકે મળશે. કોણ, તેનાથી ઉપરની ધાતુઓના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે. તો એમ કહી શકાય કે અહીંયા એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ ધાતુ છે એ ઉત્તમ રિડક્શન કરતા સાબિત થશે. કોના માટે, તો કે તેના કરતા વધારે ડેલ્ટા જી નું મૂલ્ય ધરાવતા હોય, એટલે કે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું હશે, ઓછું ઋણ હશે, તેવી ધાતુઓના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે તો કે રિડક્શન કરતા તરીકે એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમનો ઉપયોગ થઈ શકે. તેથી કહી શકાય કે એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ છે એ કેવા છે, તો કે સારા રિડક્શન કરતા છે. આપણે લખીએ દાખલા તરીકે એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ એ સારા રિડક્શન કરતા છે, બધામાં વાપરી શકાય તેવા છે, ના વાપરે અલગ વસ્તુ છે, પણ કે છે સારા રિડક્શન કરતા તરીકે વર્તે છે. હવે પર્ટિક્યુલર આપણે આ બેની જ વાત કરીએ તો ધારો કે આ બિંદુ પી છે, આને આપણે બિંદુ પી કહીએ. તો આ શું થઈ ગયું અહીંયા, તો કે બે ગ્રાફ એકબીજાને છેદે છે એટલે શું કહેવાય, આંતરછેદ છે એમ કહેવાય. આંતરછેદ આમ પણ લખાય અને આમ પણ લખાય, બરાબર છે, આંતરછેદ છે દાખલા તરીકે, એક ઇન્ટરસેક્શન સાદી ભાષામાં. તો અહીંયા બિંદુ પી છે, એનાથી તમે જો નીચા તાપમાને તમે જોશો તો મેગ્નેશિયમ નો જે ગ્રાફ છે નીચે છે, એટલે કે એનું ડેલ્ટા જી નું મૂલ્ય વધારે છે. તો આંતરછેદ બિંદુ પી થી નીચેના તાપમાને તો કે એલ્યુમિનિયમના ઓક્સાઇડમાં તો કે મેગ્નેશિયમનું રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરવામાં આવે તો આપણને એલ્યુમિનિયમ પ્રાપ્ત થાય છે, બરાબર. અહીંયા સમજ ના પડતી તો જરાક આપણે આ રીતે ગ્રાફ જોઈશું, બરાબર છે. કેવી રીતે જોઈશું, અહીંયા જસ્ટ ઇમેજિન કરો કે આ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે, આ તાપમાને કયા તાપમાન, ધારો કે 1000 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે આ જગ્યા ઉપર, તો એનું મૂલ્ય કેવું છે, ઓછું છે, એટલે વધારે ઋણ છે,
બરાબર છે, તેને ફેરવી નાખો, બરાબર છે. તો આને ફેરવી નાખો, જે ઓછું છે જે વધારે છે એને ફેરવી નાખો. ડેલ્ટા જી નું મૂલ્ય વધારે આનું કહેવાય અને ઓછું આ કહેવાય, બરાબર છે. તો ખાલી એવું યાદ રાખો સિમ્પલ કે સામાન્ય રીતે જે ધાતુ માટે ડેલ્ટા જી નું મૂલ્ય વધુ ઋણ હોય છે, બરાબર છે, તેની ઉપરની જેટલી પણ ધાતુઓ છે એના ઓક્સાઇડમાંથી ધાતુનું રિડક્શન કરવા માટે તો કે તે ધાતુને રિડક્શન કરતા તરીકે ઉપયોગમાં લઈ શકાય. તેથી કહી શકાય કે બિંદુ P થી નીચેના તાપમાને તો કે મેગ્નેશિયમ રિડક્શન કરતા તરીકે વર્તે છે અને એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ પ્રાપ્ત થાય છે. પરંતુ બિંદુ P થી ઉપરની તરફ જતા રહો તો તે વખતે શું થાય છે તો કે તે વખતે એલ્યુમિનિયમના દહન પ્રક્રિયાનો જે ગ્રાફ છે નીચે જતો રહે છે અને મેગ્નેશિયમની દહન પ્રક્રિયાનો ગ્રાફ છે ઉપર જતો રહે છે. પરિણામે તો કે અહીં એલ્યુમિનિયમ છે એ રિડક્શન કરતા તરીકે વર્તશે અને મેગ્નેશિયમના ઓક્સાઇડમાંથી મેગ્નેશિયમ આપશે, બરાબર છે. આ પ્રક્રિયાને તમે આપણે આગળ જે સમજૂતી આપી છે એના પરથી તમે વ્યવસ્થિત સમજી શકશો, બરાબર છે. અત્યારે સમયના અભાવે આપણે વધારે સમજાવતો નથી, આટલું તો તમે ખ્યાલ રાખો સિમ્પલ. તો કે જે ગ્રાફ નીચે છે એ ધાતુનો ઓક્સાઇડ એટલે એ જે ધાતુ છે રિડક્શન કરતા તરીકે વર્તશે. કોની તરીકે? તેનાથી ઉપરની ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે. તો અહીંયા આપણે લખીએ અહીંયા કે આંતરછેદ બિંદુ P આંતરછેદ દર્શાવે છે, આંતરછેદ દર્શાવે છે. કોના માટે? તો કે એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ માટે, બરાબર છે. તો બિંદુ P થી નીચેના તાપમાને, નીચે કોણ છે? મેગ્નેશિયમ છે, એટલે રિડક્શન કરતા તરીકે વર્તે. કોના માટે? Al2 માંથી Al2O3 માટે. તો કે મેગ્નેશિયમ એ રિડક્શન કરતા તરીકે વર્તે અને Al2O3 નું રિડક્શન કરી એલ્યુમિનિયમ પ્રાપ્ત કરી શકાય. પણ મિત્રો આ પોસિબલ નથી ઇન ધ સેન્સ. કેમ પોસિબલ નથી? પોસિબલ તો છે, પરંતુ તમે જુઓ, તમે એલ્યુમિનિયમની અંદર તમે મેગ્નેશિયમ નાખો છો તો મેગ્નેશિયમ છે એ મેગ્નેશિયમના ઓક્સાઇડમાં ફેરવાઈ જાય છે. એટલે તમે જે ધાતુને મેળવેલી છે પહેલેથી, મેગ્નેશિયમ ધાતુ છે પ્રમાણમાં કિંમતી ધાતુ છે, મોંઘી ધાતુ છે, એલ્યુમિનિયમ પ્રમાણમાં સસ્તી ધાતુ છે. તો સસ્તી ધાતુ મેળવવા માટે મોંઘી ધાતુને ઓક્સાઇડમાં ફેરવી શકાય નહીં. માટે એમ કહી શકાય કે એલ્યુમિનિયમમાંથી તો કે મેગ્નેશિયમને રિડક્શન કરતા તરીકે વાપરવું બિનવ્યવહારુ છે, બરાબર છે. હવે એનાથી ઉપરની વાત કરીએ તો કે બિંદુ P થી લખી દઈએ, બિંદુ P થી ઊંચા તાપમાને એલ્યુમિનિયમ શોર્ટમાં લખી દઈએ છીએ, એલ્યુમિનિયમની મદદથી તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ નું રિડક્શન કરી મેગ્નેશિયમ ધાતુ મેળવી શકાય છે. હવે શું કે છે? ધારો કે મારી પાસે કોપર નો ગ્રાફ છે. હવે તમે જો જેમ જેમ તાપમાન વધે છે તેમ તેમ તો કે ગ્રાફ ઉપરની તરફ જાય છે, એટલે કે ડેલ્ટા જી ના મૂલ્યમાં ઘટાડો થાય છે. પણ તમે જો આ 0 છે તો સપોઝ આપણે આ રીતે આપણે જસ્ટ આપણે આમ લાઈન ડ્રો કરીએ તો આ ડેલ્ટા જી બરાબર 0 દર્શાવે છે. તો અહીંયા તમે આ ગ્રાફને આગળ જો વધુ તાપમાન તમે લઈ જાઓ છો ત્યારે એ ડેલ્ટા જી બરાબર 0 બને છે અને ત્યાર પછીથી તો કે ડેલ્ટા જી નું મૂલ્ય ગ્રેટર ધેન 0 મળે છે. ડેલ્ટા જી નું મૂલ્ય ગ્રેટર ધેન 0 મળે છે એનો અર્થ એવું થાય કે પ્રક્રિયા આપણે થતી નથી. તો જ્યારે બહુ ઊંચું તાપમાન જ્યારે રાખવામાં આવે ત્યારે ધાતુના ઓક્સાઇડમાં રિડક્શન કરતા ઉમેરવાથી પ્રક્રિયા થઈને આપણને ધાતુ મળતી નથી. પરંતુ એમ કહી શકાય કે આ જે બિંદુ છે ડેલ્ટા જી બરાબર 0 છે તેનાથી ઊંચા તાપમાને ધાતુ ઓક્સાઇડ પોતે જ પોતાની રીતે જ વિઘટન સ્વયં રિડક્શન પ્રક્રિયા અનુભવે છે અને પોતે આપમેળે જ તો કે ધાતુમાં ફેરવાઈ જાય છે. મર્યાદાની વાત કરીએ તો આ એલિંગહામ આકૃતિ પરથી ધાતુના ઓક્સાઇડ માટે કઈ ધાતુ અથવા કયો પદાર્થ યોગ્ય રિડક્શન કરતા છે અને કયા તાપમાને પ્રક્રિયા આપણે થશે તે તો જાણી શકાય છે. પરંતુ પ્રક્રિયા અવધિ, પ્રક્રિયા સમય, કેટલા સમય પ્રક્રિયા પૂર્ણ થશે તેના વિશે માહિતી પ્રાપ્ત થતી નથી. એટલે કે આપણને રાસાયણિક ગતિકી વિશે કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી. બીજા નંબરે ધારો કે આયનની વાત કરીએ તો આયનના ઘણા બધા ઓક્સાઇડ છે, FeO છે, Fe2O3 છે, Fe3O4 છે, બરાબર છે. તો એક કરતા CuO છે, Cu2O છે, કોપરના ઓક્સાઇડની વાત કરીએ તો જુદા જુદા જો કોઈ એક ધાતુના એક કરતા વધારે ઓક્સાઇડ
જો પ્રાપ્ય અવેલેબલ હોય મીન્સ કે બનતા હોય તો એમાંથી કયા પ્રકારના ધાતુનો ઓક્સાઇડ બનશે તેના વિશેની પણ અહીંયા માહિતી પ્રાપ્ત થતી નથી. મિત્રો છેલ્લે શું કહે છે અહીંયા ડેલ્ટા જી બરાબર આપણે શું લખીએ છીએ ડેલ્ટા જી બરાબર માઇનસ આરટી નેચરલ લોગ કે ડેલ્ટા જી બરાબર માઇનસ આરટી નેચરલ લોગ કે એટલે કે ડેલ્ટા જી નું મૂલ્ય છે એ સંતુલન અચળાંક કે પર આધાર રાખે છે. એનો અર્થ એવો થયો કે આપેલ એલિંગહામ આકૃતિની અંદર જ્યારે સંતુલન સ્થપાયો હોય તે વખતની જ વાત કરેલી છે, પરંતુ દરેક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એટલે કે ધાતુ અક્ષરમાંથી ધાતુ બનવાની પ્રક્રિયા દરમિયાન દરેક વખતે સંતુલન સ્થપાય તે શક્ય હોતું નથી. તો તમારા માટે આ પ્રશ્ન ગુજરાત બોર્ડ માટે તો અગત્યનો છે જ થિયોરિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ, અને એમ કહી શકાય કે JEE અને નીટ માટે પણ આ જે પ્રશ્ન છે આ ટોપિક છે એ ખૂબ જ અગત્યનું છે.